સુરતમાં હજીરામાં કંપનીના કામદારો હડતાલ પર ઉતરી ગયા છે। એમનેસ કંપની સામે કામદારોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં કામદારો વિરોધમાં જોડાયા છે। કામના કલાકો ઘટાડવાની માંગ છે। સાથે જ કંપનીના કર્મચારીઓ કામદારો વચ્ચે ભાટાઘાટ પણ થઈ છે અને કામદારોએ કામ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર મારી સાથે જોડાયા છે। મનીષ, શું માંગણીઓ છે અને આટલી મોટી સંખ્યામાં કામદારો હડતાલ પર ઉતરી ગયા છે? શું લાગી રહ્યું છે આગળ શું થઈ શકે? અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો જોઈને કહી શકાય કે વિવિધ માંગોને લઈને કામદારો જે હડતાલો ઉપર ઉતર્યા હતા। સુરતની 40 થી 50 જે ગાડીઓ છે પોલીસની તે કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અત્યારે મામલો જે ઠારે પાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। ગાડીઓ છે તે ઊંધી કરી નાખવામાં આવી છે। સમગ્ર મામલાની વાત કરીએ તો જે વિવિધ માંગોને લઈને દોડધામ મચી ગઈ હતી અને જે કહેવાય કે લોકોને છે અફરાતફરીનો માહોલ છે તે પણ સર્જાયો હતો। ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે આવી પહોંચે છે અને આ જે કારીગરોને છે તે સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કારીગરો છે તે જે કહેવાય કે હજી પણ સમજી નથી રહ્યા અને એક જ માંગ પર અરજ છે કે તેમની માંગ પૂરી કરવામાં આવે, પરંતુ આ માંગો છે તે નથી પૂરી થતી। જે સમય છે તે ઘટાડવાની માંગ કરી હતી, પરંતુ આ સમય નહીં ઘટાડવાના કારણે જ જે કહેવાય કે જે કારીગરોનો વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો અને આ ઉગ્ર વિરોધ જોતા જોતા જે તોડફોડ છે તે પણ કરવામાં આવી હતી। અત્યારે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસે છે તે તમામ લોકોને સમજાવ્યા છે અને જે પરત કરવામાં આવ્યા છે। ફાયરની ગાડી છે તેના પણ કાચ છે તે તોડી નાખવામાં આવ્યા છે અને જે કારીગરો છે તે અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતે સમજાવ્યા બાદ છે તે જઈ રહ્યા છે। હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે કઈ રીતના જે કારીગરો છે તે તોડફોડ કરી હતી અને આ તોડફોડ દરમિયાનના જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। ફાયરની ગાડી હોય કે પછી સ્થાનિક લોકલ લેવલની ગાડી હોય, આ તમામ જે ગાડીઓ છે તે તોડી નાખી છે અને આ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરત શહેરના સામે આવ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે આ ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે સીધી દેખાઈ રહી છે કે કઈ રીતના આ ફાયર છે તેને પણ તોડી નાખવામાં આવ્યા છે। એટલે કહેવાય કે સુરત શહેરની અંદર જે દ્રશ્યો સામે આવ્યા છે, આ તમામ જે ગાડીઓ છે તે તોડી નાખવામાં આવી છે। સુરતના હજીરા વિસ્તારમાં એલએનડી કંપનીના કારીગરો જે તે હંગામો મચાવ્યો હતો અને આ હંગામો સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે કે સુરતના હજીરા વિસ્તારની અંદરના આ જે દ્રશ્યો છે તે સીધા કહી શકાય છે કઈ રીતના દ્રશ્યો છે। તમામ જે ગાડીઓ છે તે તોડી નાખવામાં આવી છે। હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરું છું કે આ ફાયરના જે દ્રશ્યો છે તે ફાયરની ગાડીઓ છે તે તોડી નાખવામાં આવી છે। ફાયરની ગાડીઓ છે તે તોડી નાખવામાં આવી છે। આ મોપેડ છે તે જે સળગાઈ દેવામાં આવી છે, આગ ચંપી કરવામાં આવી છે। આ તમામ હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ। આ બેરિકેડ છે તે પણ તોડી નાખવામાં આવ્યા છે। જે કહેવાય કે પથ્થર માળો કરવામાં આવ્યો છે, આગ ચંપી કરવામાં આવી છે। તમામ જે ઉચ્ચ કક્ષાના સુરત પોલીસના જે અધિકારીઓ છે તે આવી પહોંચ્યા છે। આ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે કઈ રીતના આ જે બેરિકેડ છે તે તોડી નાખવામાં આવ્યા છે। અત્યારે પણ પોલીસનો કાફલો છે તે અંદર જઈને લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે। હજી અત્યારે કહેવાય કે હાલ જે રીતની પરિસ્થિતિ છે તે શાંતિ છે એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ કંપનીની અંદર જે કામને લઈને જે કહેવાય કે કારીગરોએ હંગામો મચાવ્યો હતો અને આ દ્રશ્ય સીધા બતાવવા માંગીશ કે કઈ રીતના કેટલા મોટા પથ્થર છે તે મારીને અત્યારે આ પ્રમાણે ફાયરની ગાડી બતાવવાના પડે છે। ફાયર વિભાગના કર્મચારી પર પણ હુમલો કરવામાં આવ્યો। ભાઈ, કઈ રીતના कैसे હુમલા हुआ था? कोई मैसेज नहीं। આ બધે एक मिनट में थोड़ा उतावળ છે યાર। જોઈ શકાય છે કે અત્યારે જે સુરત ફાયર વિભાગની આ ગાડી છે તેના કચ્ચરગાણ બોલી ગયા છે અને આ તમામ ગાડી તોડી નાખવામાં આવી છે। આ તમામ જે દ્રશ્યો છે તે સીધા સામે આવ્યા છે। અધિકારીઓ છે તે સતત આવી રહ્યા છે। અધિકારીઓ અત્યારે આ જે મિલોની અંદર પ્રવેશી રહ્યા છે, લોકોને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને જે કહેવાય કે સુરત શહેરના હજીરા વિસ્તારની અંદર એમએનએસ કંપની આવેલી છે। એમએનએસ કંપનીની અંદરના દ્રશ્યો છે જ્યાં ગાડી એલએનટીના કારીગરો જે કામ કરી રહ્યા હતા તેણે હંગામો મચાવ્યો હતો। આ તમામ જે બેરિકેડ છે તે પણ ઊંડા નાખી દેવામાં આવ્યા છે અને તોડફોડ કરવામાં આવી છે।
આ જે લોખંડના સળિયા હોય કે તમામે તમામ જે વિસ્તારની અંદર જે પણ હાથમાં આવ્યું તેમાં તોડફોડ કરવામાં આવી છે. અત્યારે આ તમામ જે લોકો છે તેને રજા આપી દેવામાં આવી હોય તે પ્રમાણેના દ્રશ્ય છે.